અત્યારે નીકળી ગયા છે હોટલથી. ભાઈ સરસ મજાનું રોકાવાનું મળી ગયું હતું. ભાઈ વ્યવહાર લોકોનો મસ્ત મજાનો છે. ખબર નહીં કે વ્યક્તિ એક તો જે મેન છે એ તો બહુ જૂના છે અને બીજા કોઈ નવા છે, પણ જે જૂના વ્યક્તિ હતા મતલબ એ ઓળખી ગયા. સારો વ્યવહાર એવો મસ્ત મજાનો છે હોટલવાળાનો. તો સરસ મજાનો આપણે હવે આગળની તરફ જઈ રહ્યા છે. ને હા મિત્રો, આજનો આપણે એવો છે મતલબ થવાનો છે કે ધારીદેવી મંદિર સુધીનો. ધારીદેવી મંદિર આ અંકલ જાય છે ને આગળની તરફ, એ અમને આગળ પાછળથી બોલો અત્યારે જઈ રહ્યા છે. હા રહ્યો નજારો કંઈ કુદરતી નજારો, બસ સુંદર એવું સરસ મજાનું પાણીનો કલર પણ એવો છે ને ભાઈ, મોસમ પણ અત્યારે એવો સરસ નજારો. આ તો એ રિવર છે સરસ મજાનું. અત્યારે થોડું અહીંયા લાગે છે પાણી ઓછું છે, કેમ કે જે વચ્ચેની જગ્યા જોઈ રહ્યો છો એટલી બધી ઊંચી પણ જગ્યા નથી, છે થોડી ઘણી ઊંચી જગ્યા છે જે છે. બીજું કે આ જગ્યા પણ કોરી કોરી છે, પાણી ઓછું થયું છે, કેમ કે આગળ જે મારા ખ્યાલથી બરફ પહેલાંથી ઓગળી ગયો છે. જે પાણી છે આ બધું બરફમાંથી જ આવે, ઉપરના સાઈડથી જ આવે. એનું ખબર પડી જાય, કલરથી ખબર પડી જાય. આપણે એવી જગ્યા પણ જોઈ આવ્યા છે જ્યાં ભાઈ એક એવી નદી હતી યાર, મને ખબર નહીં, એક વ્યક્તિ મતલબ યાર કંઈ લેહમાં ઓકે, લેહમાં એ વ્યક્તિ કહે તો આ નદી છે જે મતલબ આપણી તરફ આવે. એ મતલબ એક એવું નહીં કે બધી બાજુથી આવે, એક જ છે. તો કહેતો હતો કે આ પાણી પાકિસ્તાનમાં પણ જાય, આ પાણી આપણા ઇન્ડિયામાં, એટલે કે આપણી તરફ પણ આવે. આ એ નદી છે. કોઈને યાદ હોય તો કંઈક કહેજો. કોઈ કોમેન્ટ કોઈ કરી હતી યાર, જે કમેન્ટ કરી હતી કે ભાઈ આ ગ્લેશિયરનું પાણી છે જે મતલબ પીગળીને આવે છે, કંઈ આવું તેવું છે. તમને યાદ હોય તો કહેજો મને. એટલું બધું થોડું ઘણું યાદ રહે, પાછું ભૂલી જાવ કે નવું જાણવાની કોશિશ કરતો, પાછલું ભૂલતો જવું. યાદ રાખવું જરૂરી છે. તો એ છે ભાઈ સરસ મજાનો એવું મસ્ત મજાનો નજારો, જોરદાર એવું ખૂબ કરી દેવું. ને આ એક ભણાયું પણ એવું છે. હવે આ બસ સ્ટોપનું છે, મારા ખ્યાલથી લાગતું નથી બસ સ્ટોપનું છે. આ મતલબ એક બેસવા માટેનું છે ને, સરસ મજાનું બેસો, જોરદાર એવું એ છે. તો આ કહે છે ભાઈ કાશ મારે એ નદી પર યાર જઈને ફોટો બી પડાવવાનો હતો યાર, ભૂલ કરી મેં. અત્યારે અહીં રિવર જોવું છે ને તો મને એ નદી યાદ આવી ગઈ, લેહવાળી. કેમ કે કોઈ એવી રિવર નદી હોય. હવે આનું પણ કંઈક હશે, એક રિવર્સની પાછળ એક કહાની, મતલબ કહાની એટલે કંઈક ના કંઈક તો હોય જ છે, કંઈ ના કંઈક. ચલો આગળની તરફ એક ભંડારો છે અને તો ત્યાં આપણે થોડુંક ચા બા પીશું અને જોઈએ ત્યાં આગળ જઈએ, ચા બા આપણે પીશું ત્યાં જઈને. અને ભાઈ કન્ફ્યુઝ પાછું એ છું કે ભાઈ સાયકલ કમ્પ્લીટ કરાવું કે શું કરું કંઈ ખબર પડતી નથી. બહુ કન્ફ્યુઝમાં છું ભાઈ. ગેર નવો નખાઈ દીધો સેટ, ભાઈ તૂટી ગયું તો ભાઈ પાછો પ્રોબ્લેમમાં ફસાઈશ. હવે એ પણ પ્રોબ્લેમ છે, નહીં નખાવ તો પણ પ્રોબ્લેમ છે, નખાવ તો બંને બાજુ પ્રોબ્લેમ છે. જોવું કેવું કરીએ છીએ આગળ જે પછી ખબર પડે.
સામેની તરફ બોર્ડ આવી ગયું છે. એ ધારીદેવી મંદિર છે. 9 કિલોમીટર. રુદ્રપ્રયાગ 25 કિલોમીટર. કર્ણપ્રયાગ 58 કિલોમીટર અને બદ્રીનાથ ચડાવો તો ભાઈ પાછળ એટલે પ્રોબ્લેમ પડે. ચાલો ચાલો ચાલો. તડકો છે એટલે ગરમી પણ છે. સાઈડ પર પહાડ પર કામ ચાલી રહ્યું છે. અત્યારે જે મશીન છે ઉપરની તરફ એ મશીન છે ને ત્યાં મતલબ હોલ પાડે. હોલથી પછી ત્યાં એક સરિયો આવે, સરિયો નાખે, પછી આની પર ચાદર ચડાવશે. ચાદર એટલે લોખંડની જારી આવે એ, જેનાથી પથ્થર નહીં પડે. જ્યાં જ્યાં બીક હોય છે પથ્થરની ત્યાં જારી લગાવી દે છે. અહીંયા આગળની તરફ જારી લગાવવાનું કામ કરી દે. હજુ તો આ નોર્મલ છે. એ આગળ આવવાની છે ચઢાઈ મેન. તો કંઈ નહીં. તો આવી રીતે જારી પાથરે. પહેલાં ખિલ્લા રોપે, તો પાછળ મશીન જોઈએ. મશીનથી ખિલ્લા રોપે. એ મશીન એવું હોય ભાઈ, તાકાત લગાવી દે ગંઠે અંદર સુધી હરિયો જવા દે. પછી જાળી પાથરે, પથ્થર ના પડે. ચાલુ છે સરસ મજાનું. ધારીદેવી મંદિર આવશે, બતાવે તમને ધારીદેવી મંદિર. અહીંયા છે ભાઈ ટ્રાફિક. રસ્તો છે વળાંકવાળો અને આગળ ચાલી રહ્યું છે કામ. ઠેઠ સુધી આવું નવું આવવાનું છે ધારીદેવી સુધી. આપણે બેઠા છે રસ્તાની સાઈડમાં થોડુંક આરામ કરવામાં. સામે તરફથી આપણી સાયકલ. અહીંયા થોડુંક આપણે આરામ કરી રહ્યા છે, એટલે કે બેસી રહ્યા છે થોડી વાર. પછી પાછળ ધીમા ધીમા આગળની તરફ સામેની તરફ જઈ રહ્યા છો તમે. એ છે મા ધારીદેવી ટેમ્પલ મંદિર છે. ધારીદેવી મંદિર છે સામે તરફ. આપણે ટૂંક જ સમયમાં ત્યાં સુધી આપણે પહોંચી જવાના છે. અને આ કંઈ રિવર સરસ મજાનું, સામે પહાડ અને તડકો સાથે. તડકો તો છે. અને આજે વિચાર્યું એ છે કે ધારીદેવી મંદિર છે એનાથી થોડું આગળ એક આશ્રમ છે. પાછલા વર્ષે હું ત્યાં રોકાયો હતો. આ વર્ષે કેવું થાય, રોકાવા દે છે કે શું નહીં, કેવું છે કેવું નહીં, તો ત્યાં જાય પછી ખબર પડે. અને હું તમને બતાવીશ માં ધારીદેવી મંદિર ત્યાં આજુબાજુનું અને કેવું છે અત્યારે. સરસ મજાનું દર્શન પણ તમને કરાવીશ. તો વિડીયોને જોતા રહેજો. અને એક ભાઈ છે જે ગુજરાતથી છે અને આપણી તરફથી છે. એ ભાઈ કોલ આવ્યો તો કોન્ટેક્ટ કરી કે એ પણ આ બાજુ આવે છે, તો ગાડી લઈને કદાચ આવતા હશે. કીધું છે કે ભાઈ શ્રીનગર તરફ છે, પણ ટ્રાફિક થઈ જાય છે. એક વચ્ચે કામ ચાલે છે એના લીધે ટ્રાફિક થઈ છે એ છે. હવે આપણે ધીમા ધીમા આગળની તરફ જઈશું. ઈચ્છા હતી આરામ કરવાનો અને પેલી સાઈડ થોડુંક આરામ કરવા જેવું. તમને મેં કીધું ચલો હવે ધીમા ધીમા આગળની તરફ નીકળે. કદાચ પેલા ભાઈ આવી જશે તો રસ્તાની સાઈડમાં યાર ગાડી પાર્કિંગ કરવાનો પણ બહુ પ્રોબ્લેમ છે.
તો ત્યાં આપણે હવે જઈશું આગળની તરફ ને આપણે બેસું જ્યાં આશ્રમ છે ત્યાં બહારની તરફ બેસો ને વાતચીત કરીએ શું છે કેવું નહીં, રોકાવા દે છે કે કેવું છે એ તો આપણે ત્યાં જઈશું પછી ખબર પડે. અને એ જ છે આ રીતે ગાડી ભાઈ મૂકેલી છે. આ પણ લોકલ ગાડી છે એમ તેમ, બાકી કોઈ પણ એકદમ ગાડી કોઈ પાર્કિંગ કરતું નથી. રસ્તો નાનો છે, ટ્રાફિક થઈ જાય છે, સામે તરફ ટ્રાફિક છે. ત્યાં આપણે અડધો કલાક બેસ્યા હતા ઝાડ નીચે મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પવન સાથે. અત્યારે આપણે ત્યાં આગળની તરફ ધીમા ધીમા જઈશું અને બીજા ભાઈ આવશે, ભાઈને બી આપણે મળીશું. તો આગળની તરફ નીકળીએ પછી મળીએ પાછા. ઘોડો કહેવાય કે ખચ્ચર કહેવાય જરૂરથી કહેજો. ઘોડો છે કે ખચ્ચર છે, શું કહે એને, ઘોડો કે ખચ્ચર જરૂર કહેજો. મને તો ઘોડો લાગે પણ આને ખચ્ચર કહે. આંબાની આંબો આંબો હા ઝાડ પર ઝાડ આંબો છે, આંબો એ પર નાની નાની કેરી લાગેલી છે. ત્યારે એટલી મોટી કેરી નથી, નાની નાની કેરીઓ લાગેલી છે. એટલી નાની છે કેમેરા બી નહીં આવે. આશ્રમ પર રોકાવા દે તો બહુ સારું છે. ના જોઈએ પછી આશ્રમ પર રોકાવાનું મળીએ તો મસ્ત મજાનું આરામ રેસ્ટ થઈ જાય. આપણે આપણું કામ બીજું હોય કામ પણ થઈ જાય. મારા ખ્યાલથી નીચે જે કામ ચાલી રહ્યું છે ભાઈ ટનલનું, ત્યાંથી એક ટનલ બને છે. ડુંગરી પથ છે ભાઈ, ડુંગરી પથ. ડુંગરી પથ આવી ગયા છે ભાઈ, ડુંગરી પથ. ભંડારા સેવા રાત્રિ વિશ્રામ. આગળ ભંડારો હશે, લંગર, તો ભાઈ જરૂરથી ખાઈ લઈશું. ત્યાં મસ્ત મજાનું જમવાનું મળે, ચા મળે, સુવિધા સારી હોય તો આપણે જરૂરથી લાભ લઈશું. પીપળનું પેડ, અહીંયા પીપળનું પેડ હોય ત્યાં ઠંડક મસ્ત મજાની હોય, ઠંડુ ઠંડુ અહીંયા એકદમ મસ્ત. હવે પાછો ગરમ ગરમ. માં ધારી દેવી ટેમ્પલ, બસ થોડું દૂર એવું છે, પહોંચી જઈશું આપણે. આવો મસ્ત મજાનો છાયો છે, કેટલું મજા આવે સુવાનું. એ પણ ગાડીને બીક લાગે. ચું ચું અહીંયા પણ બેસવા જેવું મસ્ત મજાનું છે.
ચલો હવે થોડી સાયકલ ચલાવી દઈએ એટલે કે થોડુંક અહીંયાથી ઢલાણવાળો રસ્તો છે એટલે થોડુંક એની રીતે ચાલ્યા કરશે. તો સામેની તરફ છે મંદિર, ધારી દેવીનું મંદિર છે સામેની તરફ. ત્યાંથી જે વ્યૂ આવો સુંદર સરસ મજાનો એવો જોવા મળે. તો સાઈડમાં આપણી ભાઈ સાયકલ પડી છે. સાયકલ અહીંયા છે અને જે આશ્રમ છે જે આપણે પાછલા વર્ષે રોકાયા હતા, જે આ આશ્રમ છે જે અહીંયાથી મહાધારી ટેમ્પલ આગળની તરફ છે. આ આશ્રમ છે ભરત સેવા આશ્રમ સંઘ. તો આ કઈ આશ્રમ છે? સાયકલ આપણે અહીંયા પડી છે અને કંઈ આવી રીતે છે. તો અહીંયા આપણે પહોંચી ગયા છે મંદિરે. ત્યાં ઊભા નહીં રહ્યા કેમ કે ટ્રાફિક, પબ્લિક, ભીડ, ગાડીઓ એટલી ચાલુ હોય, ગાડીનું ભાઈ ગરમ છાવ લાગે તો ભાઈ એટલું બધું હતું. એક વખત આપણે આશ્રમ પર પહોંચી જઈએ પછી આપણે જશું પાછા ચાલતા ને પહેલાં આપણે એક વાત રોકાવાનું પૂછી લઈએ. એક ભાઈ હતા તો હવે કીધું છે કે ભાઈ રોકાવાનું કે હોલ છે, તો કીધું કે મેં કીધું હવે આશ્રમ છે, મેં કીધું ફ્રીવાળું છે કે પછી પૈસાવાળું? તો ભાઈ કીધું પૈસાવાળું છે. મોં પર કીધું પૈસાવાળું છે. ભાઈ તમે કીધું કેટલા લેશો? તો કે આપી દીજો 100-150 રૂપિયા. મેં કીધું 100 યા 150? તો કે અંદર જઈને પૂછી લો ઓફિસ. ઓકે ચલો. કીધું કે ચલો તમને હોલ બતાવો. મેં કીધું હોલ જોવાની વાત નથી, મેં પહેલે જ જોઈ ચૂક્યો છું અને અહીં રોકાયો છું. એ ટાઈમે આપણે કોઈ પૈસા નથી લીધા આપણી જોડે, એમને એમ જ આપણું રોકાવાનું મળી ગયું હતું. કેમ કે આપણે કે સાયકલિંગવાળા છે કે એ નથી કે ભાઈ કાર બાઇકવાળા ફરવાવાળા છે. આપણે ફરીએ છીએ તો સાયકલથી ફરીએ છીએ, આપણે ટ્રાવેલિંગ પણ કરીએ છીએ, ધાર્મિક સ્થળો પણ લઈએ છીએ, બધી રીતે કરીએ છીએ. તો આટલું તો આપણા માટે એક આશ્રમની અંદર હોય જ છે સેવા માટેનું. ઓકે, અને કઈ આશ્રમમાં પૈસા થોડા ઘણા ચૂકવવા પડે પણ રોકાવાનું સારું મળી જાય તો એ છે. તો અહીંયા કઈ આશ્રમ છે અને આપણે હવે એકવાર ઓફિસ છે, ઓફિસની અંદર આપણે પૂછી લઈશું શું કે કેટલા પૈસા લે એ હું તમને આગળની તરફ પાછો કહીશ. અત્યારે ભાઈ વર્ષનો ફરક છે, બાકી તો લાગે છે ભાઈ ભવિષ્યમાં આવતા વર્ષોમાં પછી હોલમાં રોકાવો તો તમારે 500 રૂપિયા ચૂકવવા પડશે. આવું થઈ જશે, અત્યારથી થવાનું ચાલુ થઈ ગયું છે. ટુરિસ્ટ આવે એટલે આવું થાય છે ને એ છે. અત્યારે સાયકલ અહીંયા પડી છે, અહીં કંઈ આશ્રમ છે. એકવાર આપણે અહીંયા પૂછીએ પછી તમને હું આગળની તરફ જાણકારી આપું. સાયકલ આપણે અંદરની તરફ મૂકી દીધી છે. તો અહીંયા સાયકલ આપણે મૂકી દીધી છે. હવે ઓફિસમાં વાત કરીએ, મેનેજર આવે તો અત્યારે ગાડી મળી ગઈ છે આપણે ગુજરાતથી GJ34. તો આપણે એ જ છે કે ભાઈ આપણા ફળિયાના છે, ડિસ્ટ્રિક્ટના જ છે, એટલે કે ઘરના છે ને. તો અત્યારે ભાઈઓ મળી ગયા છે, થોડીક વાતચીત કરીએ છીએ. મેં કારના તમને કીધું હતું કે ભાઈ આપણે મળશું. એક ભાઈ આવે છે, પહેલાં આપણે ગમે તેમ કરીને રોકાવાનું એડજસ્ટ કર્યું, પછી આપણે મળી રહ્યા છે ભાઈને. તો બધા આ રહ્યા ભાઈ, જે છોટું આ રહ્યા બધા ભાઈ. એટલે ભાઈ કેવું છે? જોરદાર. ઓકે. તો આ બધા ભાઈ છે જે બધા મતલબ યાત્રા પર નીકળી ગયા છે. ભાઈબંધ બધા નીકળે. ભાઈબંધ જ છે કે પછી હવે એવું નહીં પણ કોઈ સગાવાળું બી હોય તો પછી તો બધા ભાઈબંધ દોસ્તારો નીકળી ગયા છે ફરવા માટે. એ પણ ભાઈબંધ ફરવા નીકળી ગયા છે મસ્ત મજાનું ગાડી લઈને. ભાઈ તો નીકળો તમે પણ, ટાઈમિંગ હોય કે ના હોય પણ એકવાર થોડો ઘણો ટાઈમિંગ કાઢીને તમે પણ જરૂરથી નીકળો છો. ને બધા ભાઈ મળી ગયા છે તો મસ્ત મજાનું લાગ્યું બધાને ભાઈને મળીને, હે ને?
ઘર से બહાર નીકળો એને તો એ છે ભાઈઓ મસ્ત મજાના ઘરથી બહાર નીકળ્યા છે, જોરદાર એવું અહીં મળી ગયા છે ને આપણે પણ અહીંયા રોકાઈ ગયા છે. તો આ ભાઈ પણ આગળની તરફ હવે ધીમા ધીમા જશે આગળની તરફ ને ગાડી છે ભાઈ જોડે એટલે ભાઈ ચપલું મારીને જવા દે છે આગળની તરફ હે ને તે છે. તો ભાઈ મળીને પણ મસ્ત મજાનું લાગ્યું. તો પાછા હવે મળીશું હવે આગળની તરફ કે રિટર્ન હવે ખબર નહીં પણ મળીશું જરૂરથી. તો ચલો ભાઈ પાછા મળીશું આપણે અને તો ચલો જર્ની ધન્યવાદ. ના રે છોટો આપણો હા રે અરે યાર તો હવે ભાઈઓ પણ આગળની તરફ નીકળે છે, અમને પણ આગળની તરફ જવાનું છે. હું તો ભાઈ રોકાઈ ગયો છું હે ને એટલે કંઈ પ્રોબ્લેમ નહીં, આપણે તો રોકાઈ ગયા છે ને બધા મળી ગયા છે. તો હવે આપણે પણ આ તરફ જઈએ, ભાઈઓ પણ ધીમા ધીમા આગળની તરફ નીકળે છે હવે. તો અત્યારે હવે ભાઈઓ જઈ રહ્યા છે આગળની તરફ હવે નીકળશે ને આપણે તો અહીંયા રોકાઈ ગયા છે ને આપણે પણ એક ધારીદેવી મંદિરે રોકાયા છે એટલે અત્યારે ધીમા ધીમા નીકળશે. તો ચલો મળીએ ઓકે 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 તો ઓકે ચલો મળીએ ચલો. તો અત્યારે એ પણ આગળની તરફ ધીમા ધીમા હવે નીકળે છે ને આપણે તો રોકાઈ ગયા છે ને મોસમ એકદમ ખરાબ છે ને ભાઈ અહીંના ગાડીવાળા છે ને લોકલવાળા ભાઈ તગડી ચલાવે છે ને તો ગાડી ચલાવ આગળની તરફ જતી રહી છે અને આપણે પણ અહીંયા રોકાઈ ગયા છે ભાઈ. 100 રૂપિયા લીધા છે પણ પૈસા છૂટા કરાવવા આવ્યો હતો પણ ભાઈ મળી ગયા હતા એટલે મેં કીધું ચલો વાતચીત થોડી ઘણી આપણે કરી લઈએ. ને પ્રોબ્લેમ બોલવામાં એટલું થાય કે ભાઈ આપણી જોડે માઇક નથી, ઇયરફોન આની અંદરથી કનેક્ટ કરીને બોલું છું એટલે થોડું ઘણું અવાજ બહારનો કચાટ શોર વધારે આવવાનો છે. તો એ છે મોસમ બિલકુલ એકદમ ખરાબ થઈ ગયો છે ને આપણે થોડી વાર મંદિરે પણ જવાનું છે, ધારીદેવી માતા મંદિર છે ત્યાં પણ આપણે જવાનું છે. સાયકલ પડી છે અને અત્યારે આપણે પેલા રૂમ હોલ જોઈ આવીએ જે 11 નંબર છે અને પછી આપણે સામાન નીચેની તરફ લઈ જઈએ. સામાન આપણી જોડે વધારે છે એટલે પ્રોબ્લેમ પડવાનો છે ભાઈ, પ્રોબ્લેમ પડવાનો છે. હોલ નંબર 11 અહીંયા આપણે રોકાયા હતા. તો લાવ તમને બતાવો કે હું ક્યાં રોકાયો પહેલાં. આ જગ્યામાં રોકાયો હતો પહેલાં. તો આ છે જે જગ્યા પર હું રોકાયો હતો એ જ જગ્યા મળી ગઈ છે અત્યારે રોકાવા માટે. આ જગ્યા પર હું સૂયો હતો પણ તે ટાઈમે ભાઈ આટલું જોરદાર નહોતું ભાઈ, આવું હતું. આ ખરાબ છે ને ભાઈ આવું હતું. તો અત્યારે ભાઈ સરસ મજાનું એવું છે તો જોરદાર છે. 100 રૂપિયા કંઈ ખોટ નથી. આ રીતે ભાઈ ધર્મશાળાની અંદર 100 રૂપિયા લે તો બહુ સારું છે. બાકી અમુક ધર્મશાળા છે ભાઈ 500 રૂપિયા ચૂકવવા પડે, 400-500 રૂપિયા ચૂકવવા પડે. હા આપણે ચૂકવ્યા છે એટલે મને ખબર, એટલે તમને કહું અમુક ધર્મશાળામાં એમ જ રોકાવા દે ભાઈ. કાર બાઇક લઈને આવે એ અલગ વસ્તુ છે કે ફરવા લોકો આવે છે તો એ અલગ વસ્તુ છે કે એમની જોડે ચાર્જ લે છે એ અલગ વસ્તુ. પણ સાયકલિંગવાળો છે, પેદલ યાત્રી, સ્કેટિંગ યાત્રી આવી રીતે કંઈ યાત્રી કરતા હોય એમના માટે થોડું ઘણું કરી આપે છે. કેમ કે ભાઈ રોજ નથી આવવાના, એમ તેમ નથી આવવાના તો એ છે ને. એ બીજી વસ્તુ કે બજેટમાં ટ્રાવેલિંગ કરે તો સમજી શકે છે. એક દિવસ માટે રોકાવા માટે એ લોકો કરી આપે છે. અહીંયા 100 રૂપિયા લીધા છે, બહુ સારું લાગ્યું. ચલો વાંધો નહીં, આ જગ્યા પર રોકાઈ ગયા છે. અત્યારે હવે આપણે લાઇટ દેખીએ તમને ભાઈ. લાઇટ તો સીલિંગ નહીં રહી. ચલો કંઈ નહીં, લાઇટ જતી રહી છે તો કદાચ આપણે એક વખત સામાન અંદરની તરફ લઈ જાય. તો અત્યારે આપણે ઉત્તરાખંડમાં છે. ઉત્તરાખંડમાં એટલે કે એ જગ્યા પર છે, અહીંયાથી નજીક જ છે ધારીદેવી, માં ધારીદેવી મંદિર અહીંયા નજીક છે ને આપણે અત્યારે જવાનું હતું. સાંજ થઈ ગઈ છે અને સાંજે 8 વાગે પછી 8 વાગે મારા કે 7-8 વાગે મંદિર બંધ થઈ જાય છે. અને અત્યારે ભાઈ મોસમ એકદમ બિલકુલ ખરાબ થઈ ગયો છે. તમે જોઈ શકો તો વરસાદ પડે છે સામેની તરફ, તો બહુ વરસાદ પડે છે, બહુ એટલે બહુ વરસાદ પડે છે. મોસમ બિલકુલ ચેન્જ અને બગડી ગયો છે. હવા હવે વરસાદ છે તો અત્યારે આપણે જવાનું હતું પણ આપણે વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. એટલે કે જે આપણો આગળનો વ્લોગ રહેશે, જે નેક્સ્ટ વ્લોગ રહેશે એમાં તમને હું ધારીદેવી મંદિરે દર્શન કરાવીશ, જે સવારમાં દર્શન કરાવીશ
તમને સરસ મજાનું ત્યાં આજુબાજુનું બતાવીશ અને થોડું ઘણું જાણકારી આપીશ. ધારીદેવી મંદિર છે એ તો બધા જાણે છે કે ઉત્તરાખંડ 4 ધામ છે એની રક્ષા કરે છે મા ધારીદેવી. અને તો એ છે અત્યારે આપણે અહીંયા રોકાઈ ગયા છે ને અહીંયા ભાઈ એવું છે કે અત્યાર સુધી કોઈ રોકાયું નથી, આપણે એકલા જ છે અહીંયા. તો એ છે આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે ને. આજે ઉદયપુરના મિત્ર મળી ગયા હતા તો થોડુંક બહુ સારું એવું મસ્ત મજાનું લાગ્યું છે આપણને, જોરદાર એવું. અને ભાઈએ થોડો મદદ પણ આપણને થોડું ઘણું મદદ કરી છે ભાઈએ. તો એ છે અને આપણે અહીંયા રોકાઈ ગયા છે ને આવતા વ્લોગમાં તમને હું ધારીદેવી મંદિરે દર્શન કરાવીશ. તો નેક્સ્ટ વ્લોગનો ઇંતજાર જરૂરથી કરજો અને વેઇટિંગ કરજો થોડો આગલા વ્લોગ માટે. તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે. વ્લોગ સારો લાગ્યો તો એક લાઇક જરૂર થઈ જાય અને તમારા ભાઈને સપોર્ટ કરજો. એક ગુજરાતી તરીકે સપોર્ટ જરૂરથી કરજો કે તમારો ભાઈ એક ગુજરાતી થોડો આગળ વધે. એ છે અને અહીંયા રોકાઈ ગયા. બસ આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે. પાછા મળીએ એક ફરી ન્યૂ વ્લોગ સાથે ને તમને મા ધારીદેવી મંદિરે જરૂરથી લઈ જઈશ અને તમને હું બતાવીશ ત્યાંનો આગલા વ્લોગની અંદર. હે ને